તો પાટનગર ગાંધીનગરમાં જ ફાયર સેફટીના નામે લાલિયાવાડી સામે આવી છે। ગાંધીનગર કલેક્ટર કચેરીમાં આપના કોર્પોરેટરે જાત તપાસ કરતા બેદરકારી સામે આવી હતી। જ્યાં મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે ત્યાં જ ફાયરના સાધનોનો અભાવ જોવા મળતા પ્રશાસન પર અનેક સવાલ ઊભા થયા છે। આપના કોર્પોરેટર તુષાર પરીખે કલેક્ટરને આવેદનપત્ર આપી આ બાબતે રજૂઆત કરી 1-2 દિવસમાં આ બાબતે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે તેવી નિવાસી અધિક કલેક્ટરે બાહેધરી આપી હતી અને કલેક્ટર કચેરીમાં वॉटर बेस्ड फायर सिस्टम चालू हालत में होવાનો दावो पण कर्यो हतो। कलेक्टर ऑफिस में ज्यां पब्लिक की आटली बधी आवजात थाय छे रोज बरोज त्यां जो आवी कोई अघटित घटना बनी जाए तो तेनु जवाबदार कोण रहेशे? कलेक्टर कचेरी में वॉटर बेस्ड वॉटर होजवाड़ी पाइपनी सिस्टम है चालू हालत में है अने एनो समयांतरे एनो टेस्ट पण थतो होय छे अने ए वर्किंग है અને સાથે જે ફાયર એક્સ્ટિંગ્વિશરની વાત છે એ આશરે 200 જેટલા છે અને એ પણ ઘણા રિફિલ કરવાના ચાલુ છે। પંચમહાલથી વધુ સમાચાર આવી રહ્યા છે। સરકારી હોસ્પિટલમાં દારૂની બોટલો સામે આવી છે। દારૂની ખાલી બોટલોનો જથ્થો જોવા મળ્યો છે। ઘોગંબા સરકારી હોસ્પિટલની અગાસી પર જોવા મળી બોટલો। ડસ્ટબિન અને ગેલેરીમાં જોવા મળી દારૂની બોટલો। હોસ્પિટલમાં દારૂની બોટલ કોણ લાવ્યું તે મોટો સવાલ છે। હોસ્પિટલના ઉપરના માળે રાખવામાં આવેલા ડસ્ટબિનમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી। આ જગ્યા જવા માટે સીડીના દરવાજાને તાળું મારવામાં આવ્યું તેમ છતાં કેવી રીતે પહોંચી દારૂની એ ખાલી બોટલો? સરપંચ સહિત રોષભેર વિદેશી દારૂની બોટલો હોસ્પિટલમાં જોવા મળતા તમામ લોકો રોષે છે। તપાસની માંગ કરી રહ્યા છે। હોસ્પિટલ અધિક્ષક વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવવા અંગે પોલીસની મદદ લઈ તપાસ કરવા જણાવી રહ્યા છે। હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરા સિસ્ટમના ફૂટેજ હોય તો તે પણ ચેક કરવા જોઈએ અને હોસ્પિટલમાં તમામ જગ્યાને પણ સીસીટીવી કેમેરા સજ્જ કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે। છેક ધાબા ઉપર કે જે ધાબાની ચાવી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની પાસે રહેતી હોય છે એ ધાબા ઉપર દારૂની બોટલો હોય છે, પાછળના ભાગે દારૂની બોટલ હોય છે। ત્યારે સવાલ એ રહ્યો કે ફક્ત સ્ટાફનું જે રોજના રડે છે તો આ કેમ્પસમાં છેક ઉપર એમની કસ્ટડીમાં જે જગ્યા છે એ જગ્યા સુધી દારૂની બોટલ પહોંચે છે ને એમને પોતાને ખબર નથી। ત્યારે મોટી આશ્ચર્યની વાત છે। અમે એવું પોલીસને પણ વિનંતી કરીએ કે આની બિલકુલ ઝીણવટભરી તપાસ થાય અને જે પણ જવાબદાર હોય જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થાય। આના માટે આપણે પોલીસ ક્ષેત્ર જોડે પણ પોલીસ ચોકીમાં પણ એક ફરિયાદ આપણે ફોર્મલ કરી દઈશું કે આ રીતે કોઈ ઘૂસ ના મારી જાય અને અઘટિત ઘટના ન બને। બાકી આપણા ક્લાસ 4 રીતે એક ચોકીદાર રાત્રે પણ છે નહીં પરંતુ બીજી વધારાની વ્યવસ્થા કરીને ચોકીદારી કરી શકે એવી આપણે આગળથી વ્યવસ્થા કરીશું। ગાંધીના ગુજરાતમાં દારૂની બંધી છે તેમ છતાં ક્યાંક સરકારી જે બિલ્ડિંગ કહેવાય એમાં જો દારૂ અને બિયરની ખાલી બોટલો જોવા મળે તો ચોક્કસ ચોંકી જવાય અને વિચાર પણ આવે કે ક્યાંથી આવી હશે, કેવી રીતે આવી હશે, કોણે પીવામાં ઉપયોગ કર્યો હશે। હાલ આપણે ઘોગંબા તાલુકાના જે મુખ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં છે ત્યાંના હું સીધા આપણે દ્રશ્યો બતાવીશ। ઘોગંબા જે રેફરલ હોસ્પિટલ છે તેના અંદરના ભાગના દ્રશ્યો છે। આ બિલ્ડિંગ છે જેમાંથી ઉપરના ભાગેથી આવતો જે વિભાગ છે તે છે આ તળિયા સુધી આવતા વિભાગમાં આપ જોઈ શકો છો દારૂની ખુલ્લી જે બોટલો પડી છે। અહીંયા જે દારૂ પીધા બાદ બોટલો ફેંકી દેવામાં આવી છે। ત્યારે આ બાજુના પણ હું દ્રશ્યો બતાવીશ। ચોક્કસ એક સવાલ ઉઠે કે આ અહીંયા કેવી રીતે આવી હશે? જો કે જે હોસ્પિટલના સત્તાધીશો છે તેઓ દ્વારા પોલીસના માધ્યમથી તપાસ કરવામાં આવશે એવું જણાઈ રહ્યા છે। આ માત્ર એક જ જગ્યાએ દારૂની બોટલો નથી જોવા મળી। આ જ રીતે હોસ્પિટલના ઉપરના ભાગે ડસ્ટબિન છે સહિત જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ દારૂની બોટલો જોવા મળી રહી છે। હોસ્પિટલમાં કોણ સાહસ કરી આ પ્રકારે દારૂ પી રહ્યું છે અને લાવી રહ્યું છે એ પણ એક વિચારવા જેવી બાબત છે। ત્યારે અહીંના સત્તાધીશો દ્વારા હોસ્પિટલમાં જો સીસીટીવી કેમેરા ફૂટેજ હોય તો તેને પણ ચકાસવા જોઈએ। સાથે સાથે પોલીસના માધ્યમથી તપાસ થવી જોઈએ। સાથે સાથે જે હોસ્પિટલની જે વ્યવસ્થા છે જે સિક્યુરિટી વ્યવસ્થા છે તેને જડબે સલાક બનાવી દેવી જોઈએ અને સીસીટીવીની નિગરાની હેઠળ સમગ્ર જે હોસ્પિટલ છે તેનો વ્યવહાર થાય એવું પણ અહીંના સ્થાનિકો ઈચ્છી રહ્યા છે। અને આ જે દારૂની બોટલો મળી આવી છે જે ચોંકાવનારી બાબત છે જે અંગે પણ તપાસ થાય તેવું અહીંના સ્થાનિક સરપંચ જણાવી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ। રાજકોટની ઘટના બાદ દાહોદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે। પ્રાંત અધિકારી મામલતદારની ટીમોએ તપાસ હાથ ધરી છે। બરોડા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। G+2ની પરવાનગી ઉપર 6 માળની હોસ્પિટલ બનાવી છે। બાયોમેડિકલ વેસ્ટના ઢગલા
એમ જ પડેલા અહીંયા જોવા મળ્યા. ઓક્સિજનની બોટલો પણ નિષ્કાળજી પ્રમાણે રખાયેલી હતી. હોસ્પિટલમાં અનેક પ્રકારની ક્ષતિઓ સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં મોકલાય છે. તંત્ર દ્વારા હોસ્પિટલને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. अपने आउट પાત્રક માજુમ નદીઓ પર આવેલા ચેકડેમોમાં જ્યાં થોડા ઘણા પાણી હતા તે પણ આકરા તાપમાનના કારણે ઉડી ગયા છે. તળાવના તળિયા દેખાતા પશુઓ પાણી વગર વલખા મારે છે. પાણી આપોની પોકાર કરી રહ્યા છે. એટલું જ નહીં, પશુઓના જીવન સહારો છીનવાઈ રહ્યા છે. ઘાસચારો સુકાઈ ગયો છે. મેઘરજ ભિલોડામાં તો સિંચાઈના પાણી વગર હજારો હેક્ટર જમીન ખુલ્લા મેદાન જેવી બની ગઈ છે. જો હવે ચોમાસું ખેંચાશે તો અહીંયા દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થશે. કેરળમાં કાલે ચોમાસાના થઈ શકે છે શ્રી ગણેશ. 24 કલાકમાં કેરળ પહોંચી શકે છે ચોમાસું. કેરળ અને પૂર્વોત્તર એક સાથે પહોંચી શકે છે ચોમાસું. કેરળથી હજુ 100 કિલોમીટર જેટલું દૂર ચોમાસું. કેરળમાં કોચી અને એર્નાકુલમમાં જામ્યો વરસાદી માહોલ. શહેરમાં વરસાદ શરૂ થતા વિઝિબિલિટી ઘટી. અનરાધાર વરસાદથી વાહન ચાલકોને પડી હાલાકી. રસ્તા પર પાણી વહેતા થયા. કેરળમાં તિરુવનંતપુરમમાં પણ વરસાદ ખાબક્યો. મુશળધાર વરસાદથી શહેરના પૂર્વ કિલ્લા વિસ્તારમાં પાણી ભરાયા. વરસાદના કારણે જનજીવન અસરગ્રસ્ત થયું. આસામના ગુવાહાટીમાં ચક્રવાત રેમલની અસરના પગલે મુશળધાર વરસાદ વરસ્યો. આસામ સહિત અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર વધ્યું. કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા. મેઘાલયમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર. શિલોંગમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. અનેક વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા. ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું. મણિપુરમાં પણ વર્તાઈ રેમલ વાવાઝોડાની અસર. ઇન્ફ્લામમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ. મણિપુરમાં અનેક નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ. મણિપુરમાં પણ ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઇન્ફ્લામ શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ઉપરાંત ઉત્તરીય કાંગલા ગેટ અને ઇન્ફ્લામની બજારોમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. અસમમાં જળબંબાકારની સ્થિતિ. મુશળધાર વરસાદથી જળાશયો ઓવરફ્લો થયા. નદીમાં પાણી છોડાતા બરપાની નદી પર બનાવેલો પુલ પાણીના પ્રવાહમાં તણાયો. પુલ તણાતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. આસામમાં શિમલુગુડીને ડાલિમ્બરી, પુથવીમારી અને શાલમારા સાથે જોડતો પુલ તૂટી પડ્યો. બરપાની નદીના પૂરના પાણીના કારણે અનેક ગામના સંપર્ક કપાયા. માધવપર, લંગજપ, જુરીપર, શિમલુગુરી સહિતના અનેક ગામો પાણીમાં ગરકા.